કાળો બુસ્કોટ કાળા લુગડા મૂન માર બાપા એની ઉપર જગો પેરો ને પીળા કલરનો મૂન માર બાપા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું તો જો સવારના 6 વાગ્યામાં લાઈટ લઈ લીધી હતી, એટલે ના હોય વહેલું ઉઠવું પડ્યું હતું ને જાગવું પડતું. જાગીને ડાયરેક્ટ આપણે નાવા વહી ગયા હતા. નાઈટ હેર વોશ કરવા પડ્યા હતા, કારણ કે આ ગરમી એવી છે. એટલે મસ્ત હેર વોશ કરી નવા કપડાં પહેરી મસ્ત રેડી થવા માંડ્યા છીએ. અને હમણાં આપણે હવે બેસીએ છીએ નાસ્તો કરવા. નાસ્તામાં તો ચા પીવાનું છે આપણે આજે, ખાલી બીજું કંઈ ખાવાની ઈચ્છા નથી. તો નાસ્તો કરી લીધો, નાસ્તામાં થોડી ચા પીધો હતો અને હવે કરવાની છે મારે આ બધું કામ. હવે હું કામ કરીશ. તમે મસ્ત બધું કામ પૂરું કરી દીધું છે અને મમ્મી જાય છે મામાના ઘરે. એટલે આપણે તો કઈ જવાનું નથી, કારણ કે આપણે ઓફિસ છે. મમ્મી જાય છે અને અફસોસ થાય મારે જવું છે પણ જઈ નહીં શકું. એટલે હવે આપણે થોડીક વાર હવા ખાઈ પંખાની અને ઓફિસે જવા નીકળીએ છીએ. બસ ચપ્પલ પહેરવાથી એટલે ચુંડી તો જમવાની છે. હવે નીકળીએ છીએ. ચલો ગાઈસ, मैं निकल गई हूँ ऑफिस जवा માટે. બધા કેમ રહેવા ઉપર તો હું પહોંચી ગઈ છું ઓફિસે અને ઓફિસે પહોંચી પહેલું કામ કરું છું આખો કંઈ યુઝ કર્યા લાગે. અરે કોણ હે આવું? સોરી, હું એમ કહી હતી કે ઓફિસે પહોંચી ગઈ છું અને ઓફિસે પહોંચી કરું છું નેલ રિમૂવ. નેલ નથી કાઢતી, નેલ પોલિશ રિમૂવ કરું છું. એટલે નખ નથી ઉખાડતી, નેલ પોલિશ ઉખાડું છું. સવારમાં આપણે આજે વ્લોગ વહેલો ચડી ગયો છે અને એડિટ પણ થઈ ગયો છે, એટલે આપણે શાંતિ છે થોડીક. આપણે સવારમાં આવું ચાલુ કરતી હતું અને અમે પછી થોડાક નેલ સરખા થઈ જાય તો કામ એ સારું થાય ને. હવે પછી થોડાક કામ ઉખાડી લેતે. તો ગાઈસ, આજે મેં એટલું સ્પીડમાં કામ કરી નાખ્યું ને, કારણ કે આજે મને લાગી બહુ બધી ભૂખ. એટલે મને ભૂખને લીધે મગજ હતી કે હું સારું કામ કરી નાખ્યું. હવે ફાઇનલી હું આવી ગઈ છું મારી જગ્યાએ જમવા. ભૂખ બહુ સારી એવી લાગી છે અને પછી આજે થોડું પછી કામ છે વધારે. આપણે કામ થયા પૂરું પડતું એટલે પેન્ટિંગ વાળા અવાજ જ પડતા હોય ને. જો તમને બારે તડકો છે એવું બતાવું, બહુ બધો તડકો છે. જમવા બેઠી જોઈ લો. ભાત છે વઘારેલો, વિલ્સ, કુરકુરે और मैं. तो काम धंधो करो, चेट ना करो. કામ ન કરીએ તો बाय बाय. मुन्नर बापा, મૂન માર બાપા આવી જાવ તું તાર બાપા. મૂન માર બાપા કાળો બુસ્કોટ કાળા લુગડા મૂન માર બાપા એની ઉપર જગો પેરો ને પીળા કલરનો મૂન માર બાપા. ગાઈસ સિંગર આવી ગયા છે. કંટાળો આવતો મને દીધો એક લાખો મુન્નર બાપા. માર બાપા હું માર મમ્મી પાછળ સંતાઈ ગયો મૂન માર બાપા. મૂન માર બાપા. તો ગાઈસ, આ બેંક માંથી પૈસા લેવા મળે તો કઈ મજા આવી જાય. અબજોપતિ થઈ જાય આપણે. ઓહો, બહુ ઉતાવળ. આને તો નથી ડબલ ઉતાવળ. બધાને ઉતાવળ જ છે, બધા અહીંયા આવીને તો બધાને કઈ ઊભું જ રહેવું પડે, કાંઈ ન કરી શકે. જાતા તો એવા
હવામાં હોય એમ થાય ઓ આને જ બધાને પહેલા જવા દે હે. તો ગાઈઝ જે મેં હજી હમણાં ન્યૂઝમાં વાંચ્યું કે બર્ગર કિંગમાં આવું થયું તોય હું અત્યારે આવી ગઈ છું બર્ગર ભાવના બર્ગર ખાવા. તમે જોઈ શકો છો પાછળ જો. હવે ભાઈ એવું તો આવ્યા રાખે આપણે ખાવાનું બંધ કરી દેવાનું. ભૂખ લાગે તો માણસ ખાય તો ખરા. એટલે ક્યારેક ક્યારેક ખાવા મળશે રોજ રોજ તો ખાતા ન હોય. છો બર્ગર ભાવના આપણે ખાવા આવી ગયા છીએ બર્ગર. આ નીકળી ગયા મુન્નર પપ્પા. તો હું પહોંચી ગઈ છું ઘરે હવે અને આજે કાંઈ એવી બધી ખાસ ભૂખ નથી તમને ખબર જ છે કે એમ ભૂખ નથી. એનું રીઝન છે મેં નાસ્તો લીધો છે તો થોડુંક એવું જમી લઈએ આપણે અને પછી નવરાત્રી જાય કાંઈ બહાર. ગરમી બહુ કે યાર બહાર ગરમી એસી વગર તો રહેવાનું જ નથી. मैं खाना खा के बैठ गई और હવે ગુજરાતીમાં બોલે હિન્દીમાં ખપશે નહીં મને. હવે હું બેસવાની છું એડિટિંગ કરવા કારણ કે સવારમાં પહોંચતું નથી એટલે રાતે જ કરીને સૂવું પડશે. સવારમાં કરવાનું વિચારું ને તો ભેગું નથી થતું અને રાતે કરવાની અત્યારે આળસ આવે પણ કરવું તો પડશે જ અમારા લોકો માટે. તમે જે સપોર્ટ કરો છો એ પ્રમાણે મારે કામ પણ આપવું પડશે. તો સારું આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ એટલે તમે બ્લોગ જોઈ શકો તો બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય. અને હા થાકી ગઈ બોલી બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય. બીજી વાર કીધું.